હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 6 અસાઇનમેન્ટ પ્રકરણ 7 થી 12 માં 2 માર્ક્સના જે ગુણ તમને પૂછવાનું છે કે અપૂર્ણાંક આમાં આકૃતિમાંથી અપૂર્ણાંક આપણે શોધવાનો કે કયો અપૂર્ણાંક બને અથવા અપૂર્ણાંક આપ્યો તો અપૂર્ણાંકમાંથી આકૃતિ કઈ રીતે બને. અશુદ્ધ અપૂર્ણાંકમાં શુદ્ધ અપૂર્ણાંકમાં 2 માર્ક્સમાં પૂછાય એવા સવાલ જવાબ અથવા દાખલા છે પૂછાય એવા દાખલા છે. તો પ્રકરણ 7 અને પ્રકરણ 8 માંથી 2 માર્ક્સના પૂછાવાની સંભાવના છે. જે અગત્યનું છે હું 2 થી 3 સમજાવીશ, કારણ કે આમાં કઈ વધારે આપણે ડીપમાં જવાની જરૂર નથી. જેટલી આકૃતિ અને આગળ જતા કઈ 9માં 10માં તમારે આવવાનું નથી, પણ અત્યારે ખબર હોવી જોઈએ અપૂર્ણાંક કઈ રીતે બને. ખ્યાલ આવે છે? તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો જ પ્રશ્ન, પહેલું જ કયો અપૂર્ણાંક દર્શાવે. હવે હંમેશા પહેલા તો કુલ ટોટલ આકૃતિના ભાગ કેટલા પડે છે, આકૃતિમાં કુલ ટોટલ કેટલા ભાગ પડે છે? 1 2 3 4 5 ને 6. તો કુલ ટોટલ ભાગ હંમેશા ક્યાં આવશે? છેદમાં. બધા એમ કરી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 છેદમાં 10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છેદમાં 12. 1 2 3 4 5 6 7 8 9 છેદમાં 9. આટલું તો ખબર પડી. સાવ ઈઝીમાં ઈઝી છે. આ તો આવડવું જોઈએ, ગમે થઈ જાય. જેટલા એક આકૃતિમાં જેટલા ભાગ દેખાય એટલા ભાગ નીચે, એટલો અંક નીચે લખી નાખવાનો. 6 10 12 9 નીચે. ઉપર હું તો આકૃતિ કયા ભાગમાં છે? 1 2 3 3 ના છેદમાં 6 1 2 3 4 5 5 ના છેદમાં 10 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 8. કઈ અઘરું છે? આમ કાંઈ અઘરું છે? મેં શું કર્યું? કુલ ટોટલ ભાગ છેદમાં બધાયમાં રંગીન ભાગ એટલે કે ગમે તે આકૃતિ, આમાં મેં x લખ્યા, આમાં આખો x કરી નાખ્યો, જે પણ આપ્યું હોય અંદર ડિઝાઇન આપી હોય, અંક લખ્યા, ગમે એવું એ ઉપર 1 2 3 1 2 3. આ x ગણવાની વાત નથી કરતો. એક ભાગ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, કુલ ટોટલ 6 ભાગ, એમાંથી 3 ભાગમાં રંગ છે એટલે 3 ના છેદમાં 6. હવે આનું તમારે સાદું રૂપ આપવું હોય તો ઉપરના ભાગ પડે 3 એકુ 3 ને નીચેના પડે 3 દુ 6, 3 3 કેન્સલ, તો 1 ના છેદમાં 2 જવાબ આવે. આમાં પણ સેમ ટુ સેમ 5 એકુ 5 5 દુ 10 5 5 કેન્સલ, જવાબ આવે 1 ના છેદમાં 2. સેમ ટુ સેમ 6 એકુ 6 6 દુ 12 6 6 કેન્સલ, 1 ના છેદમાં 2. અહીંયા સાદું રૂપ નો અપાય, ભાગ ઉડે કે 4 દુ 8 3 4 9, પણ એકબીજાના ઘડિયામાં નો, એકબીજાની સંખ્યા વડે ભાગી ન શકાય, માટે એનો જવાબ રહેશે 8 ના છેદમાં 9. સિમ્પલ. પછીનો પ્રશ્ન, અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને રેખાંકિત કરો. 9 ના છેદમાં 16, તો કુલ કેટલા ભાગ થાય? 16 થાય. હવે આડા દોરી, ઊભા દોરી મેટર જ નથી કરતો. આકૃતિ થોડીક નબળી રહેશે. પહેલા જ કીધું મારું ચિત્રકામ બહુ પાવરફુલ નથી. 1 2 3 4 1 આ 2 થઈ ગયા 16 કે નો થયા? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કુલ ટોટલ ભાગ દોરી નાખ્યા 16. હવે કેટલા ભાગમાં રંગ પૂરવાનો? ગમે આકૃતિ દોરવાની. 9 આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું, આ નવમું. ગમે તે 9 ભાગમાં તમે ડિઝાઇન કરી શકો. વાય તમારો અક્ષર, એકડો બગડો તગડો, A B C D, જે મજા આવે કરી શકો. આકૃતિ તમને રકમ એમ ન કીધું કે આકૃતિના બોક્સમાં આ કરો, પણ કેમ આવે ને કઈ રીતે આવી મગજમાં બેહવું જોઈએ આકૃતિ. બરાબર? આકૃતિ અગર જો તમને આપી દીધી હોય ને એમાં રેખાંકિત કરવાનું કીધું હોય તો સિમ્પલ છે. અગર આકૃતિ ન આપીને આપણે જાતે કરવાનું કીધું તો આ રીતે થાય. આકૃતિ આપી હોય, કુલ ટોટલ 16 ભાગ આપ્યો, એમાં 9 ભાગમાં રંગ પૂરવાનું કીધું હોય તો ગમે 9 ભાગમાં રંગ પૂરી નાખવાનો. કુલ ટોટલ ભાગ કેટલા દોરવાના? 8. 1 2 3 ને 4 4 ને 4 8, 5 ભાગમાં 1 2 3 4 5 6 સોરી 1 આ 2 આ 3 આ 4 આમાં 1 2 3 4 5, 5 ભાગમાં રંગ, ને એટલે કે કુલ ટોટલ 8 ભાગ. 8 ભાગમાંથી 5 ભાગમાં રેખાંકિત આકૃતિ અથવા રેખાંકિત કરવાનું કે ડિઝાઇન પાડો, ગમે એ કરો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો?
તો આ પ્રશ્નમાં માત્ર આટલું છે કે આકૃતિ આપી હોય તો એના પરથી અપૂર્ણાંક મેળવવાનો, અને અપૂર્ણાંક આપ્યો એના પરથી આકૃતિ, અગર તમને સવાલમાં આપી છે તો એમાં જેટલા ઉપર ભાગ હોય એટલા ભાગમાં શું કરી નાખવાની, ડિઝાઇન કરી નાખવાની. ત્રીજું, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. 2 માર્ક્સનું છે. આ ચેપ્ટર 7 નું છે. સાવ ઈઝી. મેં આગળ તમને આગળનો વિડીયો જો તો તમે જોયો હશે ને તો તમને ખ્યાલ આવી જશે કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય. ખ્યાલ આવે છે? શુદ્ધ અપૂર્ણાંક આપણને આપ્યું છે જેમાં પૂર્ણાંક સંખ્યા એક જોવા મળતી હોય ને અપૂર્ણાંક સંખ્યા પણ જોવા મળતી હોય, સિમ્પલ ભાષામાં. હવે જ્યારે પણ આવી રકમ દેખાય ત્યારે શું કરવાનું, આપણે માત્ર અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. શુદ્ધ અપૂર્ણાંકમાં આપ્યું છે, શુદ્ધ અપૂર્ણાંકમાં તમને ફેરવવાનું કહ્યું નથી. સિમ્પલ. નીચેની બંને સંખ્યાનો ગુણાકાર, જે જવાબ આવે એમાં ઉપરની સંખ્યા પ્લસ કરી દેવાની. આટલું મગજમાં બેસાડી દો, ગમે તે રકમ હોય. પેલા તો ગુણાકાર અને સરવાળો આવડી જાય તો આવડે હો, પેલા એ આવડવું જોઈએ, એટલે ઘડી આવડવા જોઈએ. 4 × 7 = 28. 28 માં હું 2 એડ કરું એટલે કે 30/7. આ તમારો જવાબ. અને લખવું હોય મારે તો આ રીતે લખાય, 4 × 7 + 2/7. 7 × 28 + 2/7 = 30/7. સેમ ટુ સેમ. 9 × 5 પ્લસ ઉપરની સંખ્યા છેદમાં નીચે જે છે એનું એ. 9 × 5 45 પ્લસ 2/9. 45 ને 2 47/9. સેમ ટુ સેમ. 7 × 3 પ્લસ 2/7/7. 7 તેરી 21 પ્લસ 2/3. 21 ને 2 23/7. બધાયમાં સેમ જ કરવાનું છે. 6 × 5 પ્લસ 1/6. 6 × 5 30. 30 ને 1 31. તમારો જવાબ આવશે 31/6. સેમ ટુ સેમ. 8 × 9 = 72. 72 પ્લસ કેટલા કરવાના તો કે 1. 72 ને 1 73/8. સેમ. 5 તેરી 15. 15 માં કેટલા એડ કરવાના તો કે 1. 15 માં 1 એડ કરવું એટલે કેટલા થાય 16. 16/5. સેમ. 8 × 6 પ્લસ ઉપરની સંખ્યા 3. 8 × 48 પ્લસ 3/8. 48 ને 3 51/8. 7 × 5 પ્લસ 3/7. 7 × 5 = 35. 35 પ્લસ 3/7. 35 ને 3 38/7. અઘરું છે કઈ આમાં? એક ગામ અમે કરી નાખ્યું, મને આવડતું એટલે. આ તમને આવડી જાય, ઈઝી છે. પેલા તો ઘડિયા આવડવા જોઈએ. નીચે જે સંખ્યા આપી ને એનો ઘડિયો આવડવું જોઈએ. 7 9 3 6 8 5 8 7. ગમે મોટી સંખ્યા હોય, 25 હોય, 24 હોય, 60 હોય, 50 હોય, 40 હોય, ગમે એ સંખ્યા હોય, એનો અગર ઘડિયો આવડતો હોય તો ગુણાકાર કરવાનો, ત્યારબાદ જે જવાબ આવે એમાં પ્લસ કરવાનો. હવે તમે એમાં જુઓ, બધાના છેદ તો બધામાં એક જ, જે સવાલનો છેદ હશે એ જ જવાબમાં. સવાલ 3 સોરી 3 × 7 = 21. તો અહીંયા 3 આવશે, અહીંયા 3 આવે. ક્યાં ગુંડા બનેગા રે તું. સોરી. 6 6 8 8 5 5 8 8 7 7. ક્લિયર? હજી એકવાર પેલા ગુણાકાર બધી સંખ્યાનો. 7 × 28 9 × 5 45 7 તેરી 21 6 × 5 30 8 9 72 5 તેરી 15 6 × 48 7 × 5 35. ક્લિયર? જે જવાબ આવ્યો એમાં એડ કરી દેવાનો. 28 ને 2 30, 45 ને 2 47, 21 ને 2 23, 30 ને 1 31, 72 ને 1 73, 15 ને 1 16, 48 ને 3 51 ને 35 ને 3 38. તો તમારો જવાબ આવશે આ રીતે. આ થયા 2 ગુણના ચેપ્ટર 7 ના અગત્યના દાખલા. પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો. પ્રકરણ 8 માંથી 3 ગુણના દાખલા આવી ગયા.
બે ગુણના જે આગળનું હતું અશુદ્ધ અપૂર્ણાંક વાળું કે અપૂર્ણાંક દર્શાવો રેખાકૃતિ કરો એ 2 માર્ક્સનું, આ 3 માર્ક્સ છે. સિમ્પલ છે, કઈ અઘરા નથી. પોઈન્ટ વાળાનો પેલા તો સરવાળો હશે ને 2 દાખલા સરવાળાના અને 2 ના બાદબાકીના છે. તો આમાં સરવાળાના 4 રકમ મેં લખી છે અસાઇનમેન્ટ માંથી. સરવાળા કરો. હવે પેલી જે રકમ આપી છે ને બેઠે બેઠે મૂકી દેવાની. 5 પોઈન્ટ છૂટું થોડુંક આમ છૂટું લખવાનું, એટલે તમને લખવામાં કે દર્શાવવામાં ક્યારેય વાંધો ન આવે. બરાબર, સોરી 5.3. હવે બીજી રકમ આપી છે 36, આ સરવાળો છેલ્લે કરી 36.3. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, એટલું યાદ રાખવાનું. પોઈન્ટની નીચે શું આવવું જોઈએ? પોઈન્ટ આવવો જોઈએ. તો 36.3 12.24. જોજો, પોઈન્ટ પછીની સંખ્યા 3 3 2 પોઈન્ટ પહેલાની સંખ્યા 5 6 2 બાકીની સંખ્યા આગળ પાછળ જ્યાં આવતું. અહીંયા કઈ ન આવતું તો શું મૂકી દેવાનું? 0 0 0 0. એટલે તમને સરવાળો કરવામાં ક્યાંય તકલીફ પડે નહીં. હવે સિમ્પલ સરવાળો પેલા બીજા વાળા કરે એમ. પોઈન્ટની નીચે પાછું શું આવી જવું જોઈએ? પોઈન્ટ અહીંયા મૂકી જ દેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. પોઈન્ટ લાઈનમાં આવવું જોઈએ. બરાબર, 1 + 0 + 1 1 2 + 4 6 3 ને 3 6 6 ને 2 8 5 ને 6 11 11 ને 2 13 વધી પડી 1 3 ને 4 ને 1 5. આવી ગયો તમારો જવાબ 53.861. હજી એકવાર પહેલી રકમ બેઠી, બીજી રકમ પોઈન્ટની નીચે પોઈન્ટ પછી બધી સંખ્યા, પોઈન્ટ પહેલા એ સંખ્યા, પોઈન્ટની નીચે પોઈન્ટ પછીની પોઈન્ટ પછી પોઈન્ટ પહેલાની પોઈન્ટ પહેલા જ્યાં જગ્યા હતી ત્યાં હું મૂકી દીધું? મેં શૂન્ય. હું મૂકી દીધું? શૂન્ય. સિમ્પલ, સેમ ટુ સેમ. 3.5 6.21 18.275 પ્લસ પોઈન્ટની નીચે જ્યાં ખાલી દેખાય ને એવું મૂકી દેવાનું? શૂન્ય. કરી નાખો સરવાળો. 0 + 0 + 5 5 7 ને 1 8 2 ને 2 4 ને 5 9 પોઈન્ટની નીચે પોઈન્ટ 6 ને 8 14 ને 3 17 9 વધી 1 1 ને 1 2. તમારો જવાબ આવી ગયો 27.985. ક્લિયર? સેમ ટુ સેમ પછીનું 7.21 પ્લસ 3.25 પ્લસ 0.956. અહીંયા ક્યાંય જગ્યા નથી, અહીંયા જગ્યા શૂન્ય. 6 + 0 + 0 6 5 ને 5 10 ને 1 11 વધી પડી 1 9 ને 2 11 ને 2 13 ને 1 14 પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે હંમેશા જે વધી હોય ક્યાં જવાની? આગળ જ જવાની છે. 9 ને 2 11 11 ને 2 13 ને 1 14 નો 4 વધી પડી 1 7 ને 3 10 ને 1 11. માટે તમારો જવાબ આવી ગયો 11.416. સેમ ટુ સેમ. 8.3 7.33 5.236 પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ 0 0 0. થઈ ગઈ લાઈનમાં બધી સંખ્યા સરવાળો. 0 + 0 + 6 6 3 ને 3 6 3 ને 3 6 ને 2 8 8 ને 7 15 ને 5 20. તો તમારો જવાબ આવી ગયો 20.866. છે કઈ અઘરું આમાં સરવાળો કરાવો? એક વસ્તુ ધ્યાન રાખવાની કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બીજું કંઈ યાદ નહીં રાખવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ પછીની સંખ્યા પોઈન્ટ પછી, પોઈન્ટ પહેલાની સંખ્યા પોઈન્ટ પહેલા, જ્યાં જગ્યા દેખાતી હતી ત્યાં બધે મેં શૂન્ય મૂકી દીધું. એટલે તમારે સળંગ હાલ્યું આવે. ક્યાંય તમે ક્યાંય સંખ્યા ખાલી જગ્યા જુઓ તો ક્યાંય અટવાવું. કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે. તો એમાં જ બાદબાકી કરો. સિમ્પલ છે. આમાં પણ પહેલા તો સંખ્યા ગોઠવતા આવડવી જોઈએ. 15.002 છેદમાં 8.93. જ્યાં સંખ્યા નથી દેખાતી ત્યાં હું મૂકી દેવાનું? 0.
હવે તમે જે રીતે બાદબાકી કરતા એ જ રીતે બાદબાકી, પોઈન્ટની નીચે પોઈન્ટ, આટલું ક્લિયર. 2 માંથી 0 જાય તો 2, 0 માંથી 3 નો જાય, 10 કો, અહીંયા 9, અહીંયા 4, 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 9 જાય તો 0, ક્લિયર. 4 માંથી 8 નો જાય એટલે 14, અહીંયા આવશે 0, 14 માંથી 8 જાય તો 6. માટે તમારો ફાઇનલ આન્સર આવશે 6.072 એટલે કે 6.072. સેમ ટુ સેમ પછીનો. આમાં ડીપમાં કઈ નથી ઉતરવાનું, બાદબાકી કરવાનું છે એ તો આવડવું જોઈએ. 18.023 માઇનસ છોટું છોટું લખું છું એટલે તમને ખ્યાલ આવે. 7.839 ક્યાંય જગ્યા હોય તો 0. હવે બાદબાકી કરવાની છે. 3 માં 9 નો જાય એટલે 10 કો 13, અહીંયા 1 તો અહીંયા 11, અહીંયા 9 તો અહીંયા 7, ક્લિયર આટલું. હવે બાદબાકી 13 માંથી 9 જાય તો 4, 11 માંથી 3 જાય તો 8, 9 માંથી 8 જાય તો 1, પોઈન્ટની નીચે પોઈન્ટ, 7 માંથી 7 જાય તો 0. મારો જવાબ આવે 10.184, 10.184. સિમ્પલ. પછીનું છૂટું છૂટું 34.113 માઇનસ 15.236. કરવા જ માંડો બાદબાકી, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દીધો. 3 માં 6 નો જાય એટલે 13, અહીંયા 0 તો અહીંયા 10, અહીંયા 0 તો અહીંયા 10, ક્લિયર આટલું. 13 માંથી 6, હવે અહીંયા શું આવશે તો કે અહીંયા 3 આવે, કારણ કે અહીંયા કર્યું એટલે 13, અહીંયા 2, પતી ગયો બાદબાકી. 13 માં 6 જાય તો 7, 10 માં 3 જાય તો 7, 10 માંથી 2 જાય તો 8, 13 માંથી 5 જાય તો 8, 2 માંથી 1 જાય તો. કઈ અઘરું છે નહીં, પેલા તો સંખ્યા મુકતા આવડ્યું. હવે દસકો કાપવો, ક્યાં કાપવો એ ગમે એમ કરીને મગજમાં બેહવાનું. 3 માં 6 નો જ જતા એટલે 13, તો આગળની સંખ્યામાંથી 1 ઓછા, 1 માંથી 1 ઓછા એટલે 0, 0 માંથી અત્યારે જાય ને એટલે દસકો, ફરીથી 1 ઓછા 0 એટલે દસકો, ફરીથી 1 ઓછા 3 માં 5 નો જાય એટલે એનોય દસકો, આગળની સંખ્યામાં 1 ઓછા. બાદબાકી 13 માં 6 જાય તો 7, 10 માં 3 જાય તો 7, 10 માં 2 જાય તો 8, 13 માં 5 જાય તો 8, 2 માંથી 1 જાય તો 1. પછીનું 42.245 માઇનસ 19.936. ક્લિયર. બાદબાકી કરીને જોઈએ. નો જાય એટલે 15, અહીંયા 3, 15 માં 6 જાય તો 9, 3 માં 3 જાય તો 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 2 માં 9 નો જાય એટલે અહીંયા 12, અહીંયા 1, 1 માં 9 નો જાય 11, અહીંયા 3, ક્લિયર. 12 માં 9 જાય તો 3, 11 માં 9 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2. માટે તમારો જવાબ આવી જશે 22.309. કાંઈ છે નહીં, તમારે ફોટો પાડવો પાડી શકો છો, જાતે પ્રેક્ટિસ કરી શકો છો, જાતે રકમ લખી નાખવાની, ઉપર નીચે નાની રકમ, ઉપર મોટી રકમ, બાદબાકી કરીને જોઈ જોવાનું. ખ્યાલ આવે છે. પહેલા તો આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ દર્શાવવાનું આવડવું જોઈએ, ત્યારબાદ દસકો કઈ રીતે લેવો ને એ પણ અગત્યનું, જે મેં આગળના વિડીયોમાં તમને ક્લિયરિટી કમ્પ્લીટ રીતે સમજાવેલું છે. તો ત્રીજું એમાં આ પણ 3 ગુણનું જ છે. આ કોયડા ઉકેલો કહેવાય, એમાં સરવાળો બાદબાકી જ કરવાનું. પહેલી રકમ 6 કિલોમીટર, સૌરભને 6 કિલોમીટર ચાલવાનું હતું, એમાંથી 2.350 કિલોમીટર હાલી ગયો, તો એને કેટલું બાકી રહ્યું? સિમ્પલ બાદબાકી. 6 કિલોમીટર ચાલવાનું હતું માઇનસ 2.350, ઉપર 0 0 0 કાંઈ નહોતું એટલે, અને આટલું કિલોમીટર ચાલ્યો તો કેટલું વધે? બાદબાકી સિમ્પલ. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટ પછી અહીંયા સંખ્યા નહોતી એટલે હું મૂકી દીધા 0, ગમે એટલા મૂકો કાંઈ ફરક પડે નહીં. સિમ્પલ બાદબાકી. 0 માંથી 0 જાય તો 0, અહીંયા 10, અહીંયા 9, અહીંયા 5. હવે બાદબાકી 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય તો 6, 5 માંથી 2 જાય તો 3. મારો જવાબ આવી ગયો 3.650 કિલોમીટર ચાલવાનું બાકી રહેશે. તમારે મસ્ત વિધાનમાં નીચે લખવાનું, સૌરભને આટલા કિલોમીટર ચાલવાનું બાકી રહેશે. એક મિનિટ, સોરી, ખ્યાલ આવે છે. પછીનું રમાય, રમાય એટલે કે મારા ફઈ, જે સવારે 5.7
750 કિલોગ્રામ બટાટા, હાંજે 2.450 કિલોગ્રામ ડુંગળી. પણ એ તો મરજાદી છે, તો આ બીજા રમાબેન છે. આટલા બટેટા ને આટલા ડુંગળી, તો કુલ ટોટલ કેટલી ખરીદી? સરવાળો 5.750 કિલોગ્રામ બટાટા પ્લસ 2.450 કિલોગ્રામ ડુંગળી. કરો સરવાળો. 0 + 0 0, 5 ને 5 10, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 4 12, વધી પડી 1, 5 ને 2 7 ને 1 8. આટલા કિલોગ્રામ કુલ ખરીદી કરી. સિમ્પલ છે, કઈ અઘરું છે નહીં. સેમ ટુ સેમ 25મો. 10 ગ્રામ સોનામાંથી 6.850 ગ્રામ વજનની વીંટી બનાવતા કેટલું સોનું બાકી રહે? એની પાસે કુલ ટોટલ 10 હતું, એમાંથી 6.850 નું બનાવી નાખ્યું. અહીંયા કંઈક તો ફરક હશે. હા, 10 કિલોગ્રામ હશે અહીંયા, કે 10 કિલોગ્રામ માંથી. ચાલો બરાબર. તો સિમ્પલ બાદબાકી 10 માંથી 6.815, પોઈન્ટની નીચે 0.0000, આટલી સોનામાંથી સોનું વીંટી બનાવીએ, કેટલું બાકી રહે? સિમ્પલ બાદબાકી 10 માંથી 5, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 0. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 8 જાય તો 1, 9 માં 6 જાય તો 3. હવે જો એવું હોય ને તો આનો સરવાળો કરી નાખવાનો. 5 ને 5 10 નો શૂન્ય વધી 1, 8 ને 1 9 10 નો શૂન્ય વધી 1, 8 ને 1 9 10 નો શૂન્ય વધી 1. પછી કઈ ગયું? કેમનું આવ્યું? હા, આ બે નો સરવાળો કરતા હતા ને. હા, તો થઈ ગયું ક્લિયર. આટલા ગ્રામ સોનું બાકી રહેશે. સોનું જેઠાલાલ વાળી ઈ નહીં બેટા, આ ગોલ્ડ. ખ્યાલ આવે છે? સિમ્પલ બાદબાકી કરી છે. 51.13 મીટર દોરીમાંથી આટલા મીટર દોરી કાપી લઈ તો કેટલી વધે? બાકી રહે બાદબાકી 51.13 મીટર દોરી 18.27 મીટર દોરી કાપી લીધી, બાદબાકી 13 શૂન્ય એટલે કે 10 શૂન્ય 10 4. 13 માં 7 જાય તો 6, 10 માં 2 જાય તો 8, 10 માં 8 જાય તો 2, 4 માં 3 જાય તો 4 માં 1 જાય તો. આ બેન સરવાળો કરો. 7 ને 7 13, 8 ને 2 10 ને 11 વધી 1, 8 ને 2 10 11 વધી 1, 3 ને 1 4 ને 5. આવી ગયું. આટલી મીટર બાકી રહેશે દોરી. જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય પાડી શકે છે. સાદું રૂપ છે, દસકા લીધેલા છે. અહીંયા એક જ દાખલો સરવાળો નતો, બાકી 3 બાદબાકી નતા. મોસ્ટ ઓફ બાદબાકીમાં જ પૂછે, કારણ કે થોડુંક ડિફરન્ટ લાગે ને. 3 માર્ક્સમાં એને શૂટ થાય. 3 માર્ક્સમાં આટલામાં 3 માર્ક કોણ જાય? આમાં તો તમે 10 કો લીધો, આગળની સંખ્યામાં એક ઓછી કરી, ગમે કર્યું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયોમાં આપણે જોયું ધોરણ 6 માં પ્રકરણ 7 અને 8 નું. પહેલા તો 2 ગુણના દાખલા જોયા, ત્યારબાદ 3 ગુણના દાખલા જોયા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ વિડીયોમાં આપણે 3 ગુણ અને 2 ગુણના તમામ પ્રકારના જે અગત્યના દાખલા હતા એની ગણતરી કરી. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.